નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતમાં હોટલની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું છે. પોલીસે હોટલના માલિક સહિત 12ની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરતના અડાજણ એલપી સવાણી સર્કલ પાસે આવેલ હરિઓમ પેટ્રોલ પંપની સામે મંગલદીપ કોમ્પ્લેક્સના ચોથા માળે ધી ફ્યુઝન નામની હોટલના માલિક કમલેશ વાઘજીભાઈ દાવા પોતાની હોટલમાં કૂટણખાનું ચલાવે છે. હની અને અભય નામના ઈસમો 6 વિદેશી મહિલાઓને રાખી કૂટણખાનું ચલાવતા હોવાની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી. જે બાતમીના આધારે ધી ફ્યુઝન નામની હોટલમાં ગેરકાયદેસર ચાલતા દેહ વ્યાપારના ધંધા ઉપર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. રેડ દરમિયાન 6 વિદેશી મહિલાઓ મળી આવી હતી. આ સાથે જ 11 જેટલા ગ્રાહકો પણ ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે આ હોટલના માલિકની પણ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે રેડ દરમિયાન રોકડા રૂપિયા, મોબાઈલ, લેપટોપ મળી કુલ 4.93 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.